ધોરણ 1 થી 5 ક્રમિક ભરતી થાય, એટલે કે પહેલા 11-12, ત્યારબાદ 9 થી 10, ત્યારબાદ 6 થી 8 અને છેલ્લે 1 થી 5ની ભરતી થાય. અને બીજો મુદ્દો અમારો કે હાલ જે SC OBCની સીટો ઓછી ફાળવેલી છે, તો એ સીટો અમને રોસ્ટર પ્રમાણે અમને સેટિંગ કરી આપે અને અમારી પૂરેપૂરી સીટો આપે. અને જો આ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં 7,500ની જે ભરતી પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે, દરેક ઉમેદવારોને નોકરી મળે, કોઈ પણ સીટ ખાલી ના રહી. અને જો આ સીટ ખાલી રહે તો એમાં નિયમોમાં બાંધછોડ લાવી અને નિયમોના ઠરાવોને રદ કરી નવા ઠરાવો બની અને તમામ ઉમેદવારોને નોકરી મળે એ માટેની સાહેબે એમના જન્મદિવસે અમને આશા અને અમને કીધેલું છે કે હું આ 100% આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ માટેના પ્રયત્ન કરી. શિક્ષણ મંત્રીશ્રીએ આજે એમના જન્મદિવસ દિવસે આજે અમને એક સરસ મજાનું આશ્વાસન આપ્યું છે. પરંતુ જો આશ્વાસન પ્રમાણે અમારી ઓબીસીની જગ્યાઓ ઓબીસી એસસીની જગ્યાઓ રોસ્ટર પ્રમાણે નહીં વધારવામાં આવે અને સાથે સાથે ક્રમિક ભરતી ન કરવામાં આવે અથવા અમારી જે માંગ છે એ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે અનશન ઉપર ઉતરીશું.